આગળ આપણે હવે શરૂ કરીએ યુનિટ 3 સિક્વન્સ એન્ડ સિરીઝ. તમારો યુનિટ 3 ચેપ્ટર છે સિક્વન્સ એન્ડ સિરીઝ, જેનો અમુક બેઝિક લેવલનો પાર્ટ જે આપણે આગળ ભણી ગયા છે, બરાબર. શ્રેણી એન્ડ શ્રેટી, સિક્વન્સ એટલે શ્રેણી અને સિરીઝ એટલે શ્રેટી, જે આપણે 12મામાં પણ ભણીને આવ્યા છીએ. બીએસસીમાં પણ આગળ યુનિટ સેમિસ્ટર 2માં કે સેમિસ્ટર 1માં તમારે સેમિસ્ટર 2માં સેમિસ્ટર 1માં તમારે ભણવામાં આવી ગયું છે. હવે અહીંયા આગળ તમારે આવે છે ફરીથીને એનથીને અપ લેવલનો કોઈ પણ સિરીઝ એન્ડ સિક્વન્સીસ છે. તો મેઇન આપણું શું હતું ત્યાં સુધી ભણ્યા, તો આપણે સિરીઝ એક કન્વર્જન્ટ એન્ડ ડાયવર્જન્ટ વિશે આપણે મેઇન ભણવાનું હોય છે અને એના રૂલ્સ આપણે હોય છે. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ યુનિટ 3માં. લેટ એક્સ બી એ નોન એમ્પ્ટી સેટ. A mapping from f from n tends to x is called a sequence in x if for every n belongs to n, f of n equal to xn, then this sequence can be written as this. Okay, સિક્વન્સની તો આપણે ડેફિનેશન ને સિક્વન્સ કોને કહીએ આપણે જાણીએ છીએ કે લેટ કોઈ એક્સ નોન એમ્પ્ટી સેટ આપેલું હોય, ઇફ ફ્રોમથીને જો આપણે એનથી એક્સ સુધીનું કોઈ ફંક્શન મળી જાય, જો આપણે એને સિક્વન્સ ઇન એક્સ ક્યારે કહીશું, ઇફ તો ફોર એવરી એન બિલોંગ્સ ટુ એન, એફ ઓફ એન ઇક્વલ ટુ એક્સ મળવું જોઈએ. એટલે આના દરેક પોઈન્ટ કરીએ તો એક્સના આપણી વેલ્યુ મળતી હોય, બરાબર છે. તો x1, x2, x3, x4 અપ ટુ ઇન્ફિનિટી સુધી મળી જશે. તો આને જે મળશે એને આપણે શું કહીશું, સિક્વન્સ કહીશું. સિક્વન્સનો સિમ્બોલ આપણે દેવો હોય તો એને ડેનોટેડ બાય કોઈ પણ સિક્વન્સને સિમ્બોલ આપણે AN, BN, TN, SN, PN કંઈ પણ કહી શકીએ છીએ. ઓકે, નામ સિમ્બોલ જનરલી આ રીતના હોય છે. The element of xn for every n belongs to n are called from a sequence xn n belongs to n. ઓકે, તો આને શું કહીશું આપણે, કોલ્ડ શું કહીશું, સિક્વન્સ ઓફ xn કહીશું ને લખીશું. આ રીતે પણ લખી શકાય છે. રેન્જ કોને કહીશું, રેન્જ ઓફ સિક્વન્સ કોને કહીશું, તો આપણે કોઈ ફંક્શનને આને ડોમેન કહીએ છીએ અને આને કો ડોમેન કહીએ છીએ. ડોમેન જે હોય એને શું કહીએ છીએ આપણે, રેન્જ કહીએ છીએ. એ રેન્જમાં જેટલા એલિમેન્ટ હોય એટલા એલિમેન્ટ જોવાનું થશે. જોઈએ કઈ રીતે છે. તો ધ સેટ એફ of all forms of sequence xn n belongs to n is called the range of xn. એટલે કે આપણે એનની દરેક વેલ્યુ માટે આપણે એક્સએનના જેટલા પોઈન્ટ મળે એ પોઈન્ટને આપણે સેટ બનાવીએ તો સેટને શું કહીએ આપણે, રેન્જ કહીએ છીએ. સિમ્પલ છે, બધા જાણો છો આપણે. બાઉન્ડેડ સિક્વન્સ કોને કહીશું, તો કોઈ સિક્વન્સ એ બે રીતે બાઉન્ડેડ હોય, કાં તો અપર બાઉન્ડેડ અને લોઅર બાઉન્ડેડ. એ વિશે પણ આપણે આગળ ભણી ગયા છીએ. તો એના સિક્વન્સના તમામ એલિમેન્ટ કોઈક પોઈન્ટથી લેસ ધેન હોય તો એને અપર બાઉન્ડ કહીશું, એને ગ્રેટર ધેન હોય તો એને લોઅર બાઉન્ડ કહીશું. ઓકે, તો રેન્જ ઓફ સિક્વન્સ એક્સએન ઇઝ બાઉન્ડેડ ધેન ધ સિક્વન્સ એક્સએન ઇઝ કોલ્ડ બાઉન્ડેડ. જો આપણને સિક્વન્સની રેન્જ બાઉન્ડેડ આપેલી હોય, ઓકે, તો આપણે શું કહીશું, એ સિક્વન્સને બાઉન્ડેડ સિક્વન્સ કહીશું. એટલે કે એના રેન્જમાં એલિમેન્ટ જે આવે આપણને એ કેવા હોવા જોઈએ, બાઉન્ડેડ હોવા જોઈએ. એને અપર બાઉન્ડ એન્ડ લોઅર બાઉન્ડ. અપર બાઉન્ડ બંને અસ્તિત્વ ધરાવતી હોય તો એને બાઉન્ડેડ સિક્વન્સ કહેવાય. આપણે જાણી ગયા. અપર બાઉન્ડ એક જ હોય તેને અપર બાઉન્ડ કહેવાય, એકલી લોઅર બાઉન્ડ હોય તો લોઅર બાઉન્ડ કહેવાય, અને બંને હોય તેને શું કહીશું આપણે, બાઉન્ડેડ સિક્વન્સ કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા આગળ આપણને આપેલ છે કે લેટ સિક્વન્સ એક્સએન બરાબર 1/n છે. 1/n એટલે કે એનામાં n ફંક્શન બનાવી દઈએ એફ ફ્રોમ n ટેન્સ ટુ n એક્સએન. n બરાબર 1 મૂકીશું 1 આવશે, n બરાબર 2 મૂકીશું આન્સર આવશે 1/2, n બરાબર 3 મૂકીશું તો આપણે 1/3 આવશે. તો આની રેન્જ શું બની, તો એ ઇક્વલ ટુ રેન્જ ઓફ 1/n ઇઝ આ સેટ બન્યો. ક્યાં સુધી આવશે, તો n ની વેલ્યુ n સુધી મૂકી દઈશું તો આ શું આવશે, n આવશે. ને એ કેવી છે, બાઉન્ડેડ છે. આપણે જાણીએ છીએ આ સિક્વન્સના તમામ એલિમેન્ટ એ કેવા છે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 છે એન્ડ ગ્રેટર ધેન ઇક્વલ ટુ
0 છે. આના તમામ એલિમેન્ટ કેવા છે? 1 અને 0ની વચ્ચે આવેલા છે. 0ની શું હશે? ઓનલી ગ્રેટર દેન. ક્યારે 0 થશે નહીં. 0ની એપ્રોક્સ થઈ જશે પણ 0 થશે નહીં. બીકોઝ કેમ? ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ ઇઝ 0 એન્ડ લિસ્ટ અપર બાઉન્ડ ઇઝ 1. આપણે કહીએ ને અપર બાઉન્ડ શું છે? 1 છે, અને એમાં લિસ્ટ એટલે કે 1. ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ, લોઅર બાઉન્ડ એની 0 છે, એમાં ગ્રેટેસ્ટ 0 -1 બધી લોઅર બાઉન્ડ છે, અને એમાં ગ્રેટેસ્ટ કોણ? તો 0 ઇઝ ધ ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ ઓફ 0. સો 1 એની છે બાઉન્ડેડ સિક્વન્સ. એઝ ઇટ ઇઝ આપણે એક આપેલી છે an -1ની n પાવર. તો n બરાબર 1 2 1 2 1 2 3 4 5 6 આપણે મૂકી દઈશું. તો n ની વેલ્યુ જો ઇવન હશે તો આન્સર 1 આવશે. n ની વેલ્યુ ઓડ હશે તો આન્સર શું આવશે? -1 આવશે. ઓકે, તો -1 1 તો રેન્જ કેટલી થઈ? ઓનલી ફોર -1 and 1 થઈ. 2 જ એલિમેન્ટ આવશે, એનાથી બીજા કોઈ એલિમેન્ટ આપેલા સિક્વન્સમાં આવશે નહીં. તો 2 જ છે. સો તો બાઉન્ડેડ છે. લોઅર બાઉન્ડ -1 થઈ જશે, અપર બાઉન્ડ 1 થઈ જશે. સો સિક્વન્સ ઇઝ અ બાઉન્ડેડ સિક્વન્સ. આ વાતથી આપણે બાઉન્ડેડ સિક્વન્સને અપર બાઉન્ડેડ સિક્વન્સની કોઈ પણ તમારી સિક્વન્સને બાઉન્ડેડ ક્યારે કહીશું અને અપર બાઉન્ડેડ ક્યારે કહીશું તેની આમાં ઇન્ફાઇનાઇટ સંખ્યા છે. જો આમાં ઇન્ફાઇનાઇટ સંખ્યા છે, એનની વેલ્યુ આપણે ઇન્ફિનિટી સુધી મૂકી દઈશું તો ઇન્ફિનિટી સુધી વેલ્યુ મળશે, પણ એ બાઉન્ડેડ છે. ઓકે, આમાં ફક્ત એની રેન્જમાં ફક્ત 2 જ એલિમેન્ટ છે તો પણ એ બાઉન્ડેડ છે. બાઉન્ડેડ ઇન્ફાઇનાઇટ સિક્વન્સ એન્ડ ફાઇનાઇટ સિક્વન્સ, કોઈ પણ સિક્વન્સ એ બાઉન્ડેડ હોઈ શકે છે. બરાબર, જરૂરી નથી કે ફાઇનાઇટ સિક્વન્સ જ બાઉન્ડેડ હોય. એની રેન્જ બાઉન્ડેડ હોવી જોઈએ, એટલે કે એની ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ અને લિસ્ટ અપર બાઉન્ડ બંને અસ્તિત્વ ધરાવતા હોવા જોઈએ. ઓકે, હવે આપણો મેઇન પોઈન્ટ છે સિક્વન્સ ઇઝ કન્વર્જન્ટ એન્ડ ડાયવર્જન્ટ. ઓકે, તો આપણે અહીંયા આગળ જો લેટ Pn be a sequence in metric space XD. હવે આપણે અહીંયા આગળ મેટ્રિક સ્પેસમાં ભણવાના છીએ, બરાબર ને? ખાસ ધ્યાન રાખીશું. શું છે આપણી પાસે? XD એ મેટ્રિક સ્પેસ લઈએ છીએ આપણે, કોઈ રિયલ નંબરની સિક્વન્સ લેતા નથી. RD હોય તો એ રિયલ નંબર થાય, આમાં R² હોય, R³ હોય, કંઈ પણ હોઈ શકે છે. આપણે સિક્વન્સ એ મેટ્રિક સ્પેસની લઈશું. Pn be a sequence in metric space XD. XD ને કે શું છે? કોઈ એક મેટ્રિક સ્પેસની સિક્વન્સ છે જેનું નામ આપણે આપ્યું છે Pn. Then Pn is said to be a convergent if. તો Pn એ કન્વર્જન્ટ ક્યારે થશે? તો કે if there is a point P belongs to X such that, એટલે કે Xમાં એક એવો પોઈન્ટ P હોવો જોઈએ such that for any epsilon greater than 0. એક એપ્સિલોન ગ્રેટર ધેન 0 માટે, કોઈ પણ એપ્સિલોન ગ્રેટર ધેન 0 માટે there exists a positive integer n. આ નેચરલ નંબર nનો સેટ નથી, કોઈ એક n belongs to નેચરલ નંબર સેટ n છે. બરાબર છે? n એ કોઈ પણ વેલ્યુ છે નેચરલ નંબર n ની. there exists a positive integer n such that, એટલે કે એક આપણને પોઝિટિવ ઇન્ટીજર મળી જવો જોઈએ કે such that એ પોઝિટિવ ઇન્ટીજરને તમામ મોટા ફોર એવરી n ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ કેપિટલ n, સ્મોલ n ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ કેપિટલ n. એટલે કે આ n જે પણ મળે આપણને, આપણે શું મળશે? there exists a positive integer n. એટલે આપણે એક એવો પોઝિટિવ ઇન્ટીજર n મળવો જોઈએ જેને આપણે નામ આપીએ n1, કે એનાથી ને તમામ મોટા ઇન્ટીજર જે કે n 100 હોય, ધારો કે n શું હોય? 100 હોય, તો 100 થી મોટી સંખ્યા 101 102 એવા તમામ એલિમેન્ટ માટે ડિસ્ટન્સ ઓફ Pn P લેસ ધેન એપ્સિલોન થવું જોઈએ. શું થવું જોઈએ? લેસ ધેન એપ્સિલોન થવું જોઈએ. એટલે કે Pનું નેબરહુડ, આને આપણે શું કહીએ છીએ? નેબરહુડ ઓફ P જ કહીએ છીએ ને. જો તમે સારી રીતે ડેફિનેશન સમજ્યા તો તમને ખબર છે આ શું છે? નેબરહુડ ઓફ P છે. ઓકે, જેની રેડિયસ એપ્સિલોન છે અને સેન્ટર P છે. ઓકે, સેન્ટર શું છે? P છે. તો એવા Pn એક શું થશે? Pના નેબરહુડમાં થશે. તો એવું આ કન્ડિશન સેટિસ્ફાઈડ થતી હોય તો આપણે શું કહીશું? Pn ઇઝ કન્વર્જિસ ટુ P. હિયર P ઇઝ કોલ્ડ લિમિટ પોઈન્ટ ઓફ Pn. તો Pn શું કહીશું?
એનો લિમિટ પોઈન્ટ કહીશું એન, વેર રાઇટ લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટી પી એન ઇક્વલ ટુ પી એન્ડ પી એન ટેન્સ ટુ પી એઝ એન ટેન્સ ટુ ઇન્ફિનિટી. તો આપણે આ પી એન સિક્વન્સને કન્વર્જન કહીશું, એટલે કે એની શોર્ટમાં આપણે આગળ પણ જોઈ ગયા છે એની લિમિટ અસ્તિત્વ ધરાવતી હોય જોઈએ તો આપેલી સિક્વન્સને કન્વર્જન કહીશું. જો એની લિમિટ ન મળે તો આપેલી સિક્વન્સને ડાયવર્જન્ટ કહીશું. તો ઇફ સિક્વન્સ પી એન ઇઝ નોટ કન્વર્જન્ટ then it's said to be a divergent sequence. Then it's said to be a divergent sequence. Okay. એના એક્ઝામ્પલ જોઈ લઈએ એકાદ બે. એને બેસ્ટ એક્ઝામ્પલ છે, તમને એક સિક્વન્સ આપેલી છે એ એન ઇક્વલ ટુ 1/n ઇઝ કન્વર્જન. આપણે આગળ જોઈને આવ્યા હાલ જ આપણે એક્ઝામ્પલ જોયું ને 1/n કેવી છે, બાઉન્ડ્રી સિક્વન્સ છે. બાઉન્ડ્રી સિક્વન્સ છે એની લિમિટ શું છે, 0. લિમિટ શું છે, 0 છે. આપણે એક 0 મળી જશે કે જેના નેબરહુડમાં એપ્સાઇલોનની કોઈ પણ વેલ્યુ માટે 0નું નેબરહુડમાં 1/nના સારા એવા પોઈન્ટ અંદર હશે, બરાબર ને? તો એ કેવી થઈ જશે, કન્વર્જન થઈ જશે. લેટ એસ એન ઇક્વલ ટુ બીજી સિક્વન્સ આપેલી છે આપણને n². ફોર એવરી n બિલોંગ્સ ટુ n ઇઝ ડાયવર્જન્ટ. આ શું બતાવો, ઇટ ઇઝ અ ડાયવર્જન્ટ. તેની લિમિટ અસ્તિત્વ ધરાવતી છે નહીં એવું આપણે પ્રૂવ કરવું છે. તો એસ એન બરાબર આપેલા છે n². ફોર એવરી n બિલોંગ્સ ટુ n તેમાં રેન્જ શું થશે એની, તો 1² 2² 3² 4² અપ ટુ ડોટ 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 ઇન્ફિનિટી. તો અહીંયા આગળ એવું કોઈ પોઈન્ટ મળશે કે જેની તરફથી જાય છે અને એના નેબરહુડમાં આના અમુક ફાઇનાઇટ પોઈન્ટ આવેલા હોય, બરાબર છે? એવું આપણને મળશે નહીં, કારણ કે એવું પોઈન્ટ જ નહીં મળે ને. લાસ્ટ જે પોઈન્ટ છે એવું કોઈ પોઈન્ટ મળશે નહીં. એનો અર્થ તો આપણે જોઈ શકીએ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી એસ એન મૂકો તો એની લિમિટ અસ્તિત્વ ધરાવવી જોઈએ. પણ અહીંયા જ્યારે n ટેન્સ ટુ ઇન્ફિનિટી મૂકીએ ત્યારે આની વેલ્યુ પણ કેવી જાય છે, ઇન્ફિનિટી સુધી જશે. માટે એસ એન ઇઝ અ ડાયવર્જન્ટ સિક્વન્સ. ઇટ ઇઝ નોટ અ બાઉન્ડેડ એન્ડ ઇટ ઇઝ અ ઇન્ફાઇનાઇટ રેન્જ. રેન્જ પણ ઇન્ફાઇનાઇટ છે એન્ડ એ સિક્વન્સ ઇઝ અ ડાયવર્જન્ટ. સિક્વન્સ કેવી છે, ડાયવર્જન્ટ છે. ઓકે. સેકન્ડ એક્ઝામ્પલ છે so that Sn equal to I/n is not a convergent. એ કન્વર્જન્ટ નથી એવું પ્રૂફ કરો, બરાબર છે? તો સિન્સ દેખેલી વસ્તુ રેન્જ આઈન રેન્જ શું થશે, તો આઈની કોઈ પણ પાવર લખશો તો ફક્ત આપણે 4 જ એલિમેન્ટ મળશે, 1 -1 i અને -i, બરાબર છે? વિચ ઇઝ ફાઇનાઇટ છે, બાઉન્ડેડ છે, પણ એનામાં કોઈ એવો પોઈન્ટ નથી પી કે જેની તરફે કન્વર્સ થતી હોય, બરાબર છે? કારણ કે એનની વેલ્યુ આપણે જો એનની વેલ્યુ n ટેન્સ ટુ ઇન્ફિનિટી મૂકીને આપણે તો એક એપ્રોક્સ ટુ કોઈ પોઈન્ટ આગળ જવું જોઈએ. એપ્રોક્સ શું જવું જોઈએ, કોઈ પોઈન્ટ આગળ જવું જોઈએ. હવે આને તો n ટેન્સ ટુ ઇન્ફિનિટી મૂકો તો પીની વેલ્યુ 1 પણ મળે, -1 પણ મળે છે, i પણ મળે છે, -i પણ મળે છે. કોઈ એક પોઈન્ટ આગળ કન્વર્સ થતી નથી, બરાબર ને? સો આ દેખીતી વસ્તુ છે. ધીસ સિક્વન્સ ઇઝ નોટ અ કન્વર્જન, બરાબર છે? સો સિક્વન્સ આઈ એની છે ડાયવર્જન્ટ. Okay, next. So that n -1 ની n પાવર ઇન્ટુ 1/1 પ્લસ 1/n પ્લસ 1 એ શું કન્વર્જન્ટ છે કે નહીં, ક્વેશ્ચન માર્ક છે. ઇઝ અ કન્વર્જન્ટ ઓર ડાયવર્જન્ટ? તો સૌ પ્રથમ પહેલાં એની રેન્જ ફાઇન્ડ કરી દેવાની. રેન્જ ફાઇન્ડ કરશો એટલે તમને આઈડિયા આવી જશે. an -1 ની n ઇન્ટુ, ઓકે, અહીંયા આગળ પ્રશ્ન છે, સિક્વન્સમાં ભૂલ છે, અહીંયા n/n પ્લસ 1 છે, બરાબર છે? અહીંયા શું છે, n/n પ્લસ 1 છે, 1/n પ્લસ 1 નથી. ચેક કરી દેજો બુક્સમાં, 1ની જગ્યાએ n કરી દેજો. હવે nની વેલ્યુ 1 મૂકીશું. હવે આપણે શું કરીએ, nની વેલ્યુ 1 પુટ કરીએ. આમાં nની વેલ્યુ 1 પુટ કરીએ તો શું મળશે, -1 ની 1 એટલે -1 ઇન્ટુ 1/1n પ્લસ 1 એટલે કે 1/2 ઇન્ટુ 1/2 એટલે -1/2 ફર્સ્ટ એલિમેન્ટ. nની વેલ્યુ 2 મૂકીએ તો પ્લસ થઈ જશે, -1 સ્ક્વેર પ્લસ 2/3, 2 + 1 એટલે 3, 2/3 મળશે, -3/4 મળશે, 4/5 મળશે, -5/6 મળશે. હવે n ટેન્સ ટુ ઇન્ફિનિટી મૂકશો તો અહીંયા શું થશે, ઇન્ફિનિટી સુધી વેલ્યુ મળવાના છે, બરાબર છે? એટલે આ રેન્જ તો ઇન્ફિનિટ છે. એન્ડ ધ રેન્જ ઓફ ધીસ સિક્વન્સ ઇઝ ઇન્ફાઇનાઇટ એન્ડ ઇટ ઇઝ બાઉન્ડેડ. અને કેવી છે, બાઉન્ડેડ છે.
કેમ બાઉન્ડેડ છે? તો જો ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ એની -1 થશે. ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ શું થશે? -1 થશે. અને લિસ્ટ અપર બાઉન્ડ 1 થશે. કારણ કે આપણે જાણીએ છીએ અહીંયા જો દરેક વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું 1 છે. 2/3 તો નીચે 3 જશે, 3 છે તો નીચે 4 હશે, 4 હશે તો 5 હશે. એટલે કે જો આપણે 2 ને 3 વડે ડિવાઈડ કરીએ, 2 ને 3 વડે ડિવાઈડ કરીએ તો વેલ્યુ શું આવશે? 0 પોઈન્ટ સમથિંગ. અહીંયા અપર બધા જ મોટા છે, નીચે કેવા છે? નાના છે. એટલે વેલ્યુ કેવી આવવાની? 0 પોઈન્ટ સમથિંગ જ આવવાની. બરાબર છે. કાં તો -0 પોઈન્ટ સમથિંગ આવશે, કાં તો +0 પોઈન્ટ વેલ્યુ સમથિંગ આવશે. જો આગળ માઇનસ હશે તો -0 પોઈન્ટ કંઈક વેલ્યુ સમથિંગ આવશે, પ્લસ હશે તો +0 પોઈન્ટ સમથિંગ આવશે. તો -0.0 છે તો ક્યાં આગળ જશે? એ ધારો કે અહીંયા 0 છે તો જો પ્લસ વેલ્યુ હશે તો આ 1 તરફ જતી હશે, માઇનસ વેલ્યુ બધી -1 તરફ જતી હશે. માટે ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ કોણ થશે? -1. લિસ્ટ અપર બાઉન્ડ કોણ થશે? 1. ગ્રેટેસ્ટ લોઅર લિસ્ટ અપર બાઉન્ડ બંને છે, બંને કેવી છે? બાઉન્ડેડ પણ છે. એટલે -1 બંને બાઉન્ડેડ છે, પણ એ કોઈ પોઈન્ટ આગળ જતી નથી. કેમ? જો n ટેન્સ ટુ ઇન્ફિનિટી મૂકીએ તે 1ને પણ ક્રોસ કરે છે અને -1 તરફ પણ જાય છે. આના અમુક એલિમેન્ટે -1 તરફ જાય છે, અમુક એલિમેન્ટે 1 તરફ જાય છે. એટલે કોઈ એક પોઈન્ટ આગળ એ કન્વર્સ થતી નથી. દેખીતી વસ્તુ છે ને. એનની વેલ્યુ ઇન્ફિનિટી સુધી મૂકશો તો શું આવશે? અમુક પોઈન્ટ 0ના આ સાઈડ આવતા છે અને અમુક પોઈન્ટ 0ના આ સાઈડ આવશે. એટલે પોઝિટિવ એ 1ને કન્વર્ટ કરે છે અને નેગેટિવ એ -1ને કન્વર્ટ કરશે. તો આ તો બેસિક અને લિમિટ પોઈન્ટ કોણ થઈ ગયું? 1 અને -1 બે થઈ ગયા. સો ધીસ ઇઝ નોટ, માટે આ કોઈ પોઈન્ટ એકને કન્વર્ટ થતી નથી. માટે -1 × n+1 ઇઝ નોટ અ કન્વર્જન્ટ, માટે કન્વર્જન્ટ છે નહીં. ઓકે, આગળ આપણે એક થિયરમ જોઈએ. અહીંયા હવે તમારે ધ્યાન રાખજો, અહીંયા આગળ યુનિટ થીમમાં હું બધા તમને થિયરમ કરાવીશ નહીં. બાકીના જે છોડીશ અહીંયા થિયરમ, એ થિયરમ તમારે જાતે જ ચેક કરજો. ના આવડે, ના સમજણ પડે કોઈ સ્ટેપમાં તો તમે ટીક કરી રાખજો. જ્યારે તમારે અહીંયા આવવાનું થાય ત્યારે તમને નોટ કરેલું હોય છે, લખી દેવાના. અહીંયા તમે જ્યાં થિયરમ લખો છો ને તે વચ્ચે પાછળ જે થિયરમ સ્ટેપ છોડું છું એ થિયરમ સ્ટેપ છોડી દેવાના અને પછી લખવાનું. એ આગળ લખી દેવાનું કે આ સ્ટેપ મને સમજણ નહીં, ટીક માર્ક કરી દેજો, જેથી તમે અહીંયા આવો ત્યારે તમે સમજી શકો. બરાબર છે? ઓકે, બીજું કે અહીંયા આગળ આપણે હાલ એક્ઝામ્પલ જોયા કે આ કન્વર્જન્સ છે, ડાયવર્જન્સ છે. તો તમારે અહીંયા આગળ બધી સિરીઝના એક્ઝામ્પલ જોઈ લેજો, કઈ કઈ સિક્વન્સ બાઉન્ડેડ છે, કન્વર્જન્ટ છે, અનબાઉન્ડેડ છે. ઓકે, રેન્જ શું? તો તમે આવા શોર્ટ ક્વેશ્ચન પૂછી શકે. ઇફ SN = ધીસ તો ઇટ્સ રેન્જ ઇઝ, નીચે 4 ઓપ્શન આપેલા તેમાંની રેન્જ કઈ તમને ખબર હોવી જોઈએ. આપણે સિક્વન્સ કે બાઉન્ડેડ છે, ફાઇનાઇટ છે, ઇન્ફાઇનાઇટ છે કે કન્વર્જન્ટ છે, તો આપણે અંદર ગોથિંગ કેવા જોઈએ કે આ સિક્વન્સ કઈ છે કઈ નથી. ઓકે, આપણે શોર્ટ ક્વેશ્ચન આવી શકે છે આના. આ થિયરમ સ્ટેટમેન્ટ, વેરીફાઈ ધીસ સ્ટેટમેન્ટ થિયરમ. અથવા તો તમને એક જો આ થિયરમ સ્ટેટમેન્ટ કેવું છે, લેટ Pn be a sequence in metric space XD. ઇન XDનો શું છે? સિક્વન્સ આપેલી છે. સિક્વન્સ Pn is converges to P. કન્વર્જિસ ટુ P. હવે કે કોઈ Pn સિક્વન્સ એ Pને કન્વર્જ કરે ઇફ એન્ડ ઓનલી ઇફ. પછી અહીંયા જો ઇફ એન્ડ ઓનલી ઇફ ક્યારે કરશે? તો અહીંયા કન્ડિશન શું છે કે ઇચ નેબરહુડ ઓફ P કન્ટેન્સ ઓલ બટ ફાઇનાઇટલી મેની ટર્મ્સ ઓફ Pn. શું કહે છે? Pના નેબરહુડમાં બધા કન્ટેન્સ ઓલ બધા કરશે, બટ ફાઇનાઇટલી મેની ટર્મ્સ, એટલે કે અમુક ટર્મ્સ જ એના નેબરહુડમાં હશે. ફાઇનાઇટલી મેની ટર્મ્સ, ફાઇનાઇટલી એટલી હશે પણ મેની ટર્મ્સ, ઘણા બધા ટર્મ્સ એના નેબરહુડમાં હશે. તો આ ઇફ એન્ડ ઓનલી ઇફ કરીને તમને આવા 4 ઓપ્શન નીચે આપી દે તો આપણે ખબર હોવી જોઈએ કે આ કન્ડિશન ક્યારે થિયરમ કરશે. તો ઇચ નેબરહુડ ઓફ P કન્ટેન્સ ઓલ બટ ફાઇનાઇટલી મેની ટર્મ્સ ઓફ Pn. ઓકે, તો આપણા માટે થિયરમ છે, પ્રૂફ કરીએ. હિયર Pn be a sequence in matrix XD. Pn સિક્વન્સ આપેલી છે. ફર્સ્ટ લેટ સિક્વન્સ Pn is converges to P belongs to X. P આપણે લઈ લઈએ, પ્રૂફ કરી લઈએ. પહેલાં ઇફ એન્ડ ઓનલી બે પાર્ટમાં કરવાનું થશે. પહેલાં લઈ લઈએ Pn એ કન્વર્જન્સ ટુ P છે, પ્રૂફ કરીએ કે Pના નેબરહુડમાં ફાઇનાઇટલી મેની ટર્મ્સ જ છે. ઓકે, નાવ વી શો ધેટ નેબરહુડ ઓફ P કન્ટેન્સ ઓલ બટ ફાઇનાઇટલી મેની ટર્મ્સ ઓફ Pn.
લેટ એની નેબરહુડ ઓફ પી, એક નેબરહુડ પસંદ કરીએ છીએ એપ્સિલોન ગ્રેટર ધેન 0 માટે. સિન્સ Pn ઇઝ કન્વર્જન્સ ટુ P, બાય ડેફિનેશન ઓફ કન્વર્જન્સ Pn ટેન્ડ્સ ટુ P માટે ફોર એપ્સિલોન ગ્રેટર ધેન 0 there exists a positive integer n such that for every n is greater than equal to n then distance of Pn P is less than epsilon. એટલે એટલા આ કોઈ એક ફિક્સ નંબર n થઈને મોટા તમામ એલિમેન્ટ n ફોર સ્મોલ n માટે ડિસ્ટન્સ p થી p કેવો હશે? એપ્સિલોન કરતાં નાનો હશે. કેમ? કારણ કે p એ pnની લિમિટ પોઈન્ટ છે. સો એન્ડ કન્વર્જન્સ ટુ ધીસ છે એટલા માટે. સો pn થી p લેસ દેન એપ્સિલોન, pn પ્લસ 1 થી એટલે કે n થી તમામ મોટા એલિમેન્ટ વચ્ચેથી n કરતાં કોઈ પણ એલિમેન્ટ મોટા લઈએ, n લઈએ કેપિટલ n થી મોટા, કેપિટલ n થી મોટા કોઈ પણ સ્મોલ n લઈએ તો સ્મોલ n શું હોઈ શકે છે? કેપિટલ n પ્લસ 1 હોઈ શકે છે, કેપિટલ n પ્લસ 2 હોઈ શકે છે. કોઈ પણ મોટા એલિમેન્ટ લઈએ જેનું p થી ડિસ્ટન્સ એ કેવું હશે? લેસ દેન એપ્સિલોન હશે. ઓકે, તો અહીંયા આગળ n pn કેપિટલ pn p લેસ દેન એપ્સિલોન, pn પ્લસ 1 ટુ p ઇઝ ઓલ્સો લેસ દેન એપ્સિલોન અપ ટુ ઇન્ફિનિટી સુધી છે. બરાબર છે? ઓકે, pn શેના છે? p ને નેબરહુડમાં છે. pn પ્લસ 1 કોનામાં છે? p ના નેબરહુડમાં. pn પ્લસ 2 પણ કોનામાં છે? p ના નેબરહુડમાં જ થશે. તો અહીંયા શું કહે છે? નેબરહુડ ઓફ p કન્ટેન્સ ઓલ ટર્મ્સ ઓફ, એટલે કે pn થી મોટા તમામ એલિમેન્ટ શું કરતા હશે? p ના નેબરહુડ કન્ટેન્સ કરશે. પણ કેટલા એલિમેન્ટ કન્ટેન્સ નહીં કરે? 1 થી n સુધીના ઘણા બધા એલિમેન્ટ છે જે કન્ટેન્સ કરતા નથી. એટ મોસ્ટ p1 ટુ pn માઇનસ 1 વિલ નોટ કન્ટેન્સ ઇન નેબરહુડ ઓફ p. આટલા બધા એલિમેન્ટ તો શું કરે છે? એના કન્ટેન્સ કરતા નથી. એન્ડ ધીસ ટર્મ્સ આર ફાઇનાઇટ. માટે શું થઈ ગયું? આ ટર્મ્સ કેવી છે? ફાઇનાઇટ છે. માટે ફાઇનાઇટ ટર્મ્સ એ કન્ટેન કરતા નથી. બરાબર છે? કન્વર્સલી પાઠ આપણે કરીએ. કન્વર્સ લેવલ લઈ લે કે ધારો કે પીના નેબરહુડમાં ફાઇનાઇટલી મેની ટર્મ્સ ઓફ pn ના છે, ફાઇનાઇટલી મેની ટર્મ્સ ઓફ pn છે. પ્રૂવ કરી કે pn ઇઝ કન્વર્જન્સ ટુ p. લેટ એપ્સિલોન ગ્રેટર ધેન 0 be given. Consider the neighborhood of p. Neighborhood of p contains all but finitely many terms of pn. Let k be the maximum sufficient of the subspecies of forms which are not in epsilon neighborhood of p. હવે આપણે લઈએ છીએ ધારો કે k એલિમેન્ટ છે એ મેક્સિમમ નંબર છે જે પીના નેબરહુડમાં નથી. તો એનો અર્થ શું થયો? કેથીને આગળના બધા, કેથીને મોટા બધા શું હશે? એના એલિમેન્ટમાં છે. મેક્સિમમ કહીએ, મેક્સિમમ સફિશિયન્ટ ઓફ ધ ફોર્મ્સ વિચ આર નોટ ઇન પી નેબરહુડ ઓફ પી. એટલે પીમાં સૌથી ન આવતા એલિમેન્ટમાં સૌથી મોટો એલિમેન્ટ કોણ છે? કે છે. એટલે કે કે પ્લસ 1 થી બધા એલિમેન્ટ કોના હશે? નેબરહુડ ઓફ પીમાં હશે. તો એન ઇક્વલ એ જ એને ધારી લઈએ તો એન ઇક્વલ ટુ કે પ્લસ 1 લઈ લઈએ તો કે પ્લસ 1 થી મોટા તમામ એલિમેન્ટ ફોર એવરી n ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ n પ્લસ 1 ગ્રેટર દેન ઇક્વલ ટુ એટલે કે પ્લસ 1 n કે પ્લસ 1 કરતાં મોટા બધા જ એલિમેન્ટ એવા બધા જ pn શું હશે? નેબરહુડ ઓફ પીમાં હશે. તો ડિસ્ટન્સ ઓફ pn લેસ દેન એપ્સિલોન થઈ ગયો. એ કેવો આપણને એપ્સિલોન મળશે જ કે જેના કરતાં બધા ડિસ્ટન્સ કેવું હોય? આના કરતાં ઓછું હોય. તો આ તો ડેફિનેશન થઈ ગઈ લિમિટ પોઈન્ટની. લિમિટ n ટેન્સ ટુ p, n ટેન્સ ટુ ઇન્ફિનિટી, pn ઇક્વલ ટુ p. તો pn ને શું કરે છે? p ને કન્વર્જ કરે છે. લિમિટ p મળી ગઈ. સો સિક્વન્સ pn ઇઝ કન્વર્જન્સ ટુ p બિલોંગ્સ ટુ. સિમ્પલ જ હતું. બરાબર છે? સો માટે pn શું થઈ ગયું? ને કન્વર્જન્સ થઈ ગયું. ઓકે, આના પછી ના હું 2 થિયરમ છોડું છું જે તમને ફક્ત સ્ટેટમેન્ટ બોલી જાઉં છું, તમે બુક્સમાં જોઈ લેજો. બરાબર? કે આ થિયરમ આપણે કરેલા નથી. એના પછીનું થિયરમ છે કન્વર્જન્ટ સિક્વન્સ ઇન મેટ્રિક સ્પેસ હેઝ યુનિક લિમિટ. એટલે કોઈ જો આપણે કોઈ સિક્વન્સ કન્વર્જન્ટ આપેલી હોય તો એને લિમિટ મળે. બરાબર? જેમાં કે અહીંયા આગળ પીએન એ કન્વર્જન્ટ છે, પીએન એ શું છે? કન્વર્જન્ટ છે, તો લિમિટ પી મળી. એટલે કે કોઈ પણ કન્વર્જન્ટ સિક્વન્સ હોય એની લિમિટ એ યુનિક હોય. બરાબર? કન્વર્જન્ટ સિક્વન્સ ઇન મેટ્રિક સ્પેસ હેઝ એ યુનિક લિમિટ. એની લિમિટ કાયમી જો કન્વર્જન્ટ હશે તો એની લિમિટ એક જ હશે. એકથી વધુ લિમિટ હોય તો એ સિક્વન્સ એ કન્વર્જન્ટ થાય નહીં. જેમ કે આપણે ઓલી લેબલ એક્ઝામ્પલ મળ્યું હતું ને આપણને
જે લિમિટ 2 મળતી હતી -1 અને 1. ઓકે, આને જો ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ -1 છે, વેલ્યુ બી 1 છે, તો આની લિમિટ -1 પણ થશે અને 1 પણ થશે. બરાબર છે. તો એનો અર્થ શું થઈ ગયો? તો કે એનો અર્થ આની લિમિટ 2 છે, માટે આ સિક્વન્સ કન્વર્જન નથી. તો માટે આ શું મળી ગયું? નોટ અ કન્વર્જન કીધું હતું આપણે. બરાબર છે. એના પછીનો થિયરમ છે, આ સ્ટેટમેન્ટ એટલા માટે કરશું કે આગળ આપણે થિયરમમાં જરૂર પડે તો આપણને ખબર હોય. એવરી કન્વર્જન સિક્વન્સ ઇન મેટ્રિક સ્પેસ ઇઝ બાઉન્ડેડ. એન્ડ બીજું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કોઈ પણ જો કન્વર્જ સિક્વન્સ હશે તો ઓલવેઝ એ બાઉન્ડેડ હશે. એટલે એની એક અપર લિમિટ અને લોઅર લિમિટ ઓલવેઝ અસ્તિત્વ ધરાવતી હશે. અધરવાઇઝ એ સિક્વન્સ એ કન્વર્જન્ટ હશે નહીં. તો કોઈ પણ સિક્વન્સ કન્વર્જન્ટ છે કે નહીં પહેલાં ચેક કરવું. શું કરવાનું? તે બાઉન્ડેડ છે. જો બાઉન્ડેડ હોય તો જ કન્વર્જન્ટ હશે, અધરવાઇઝ ઇન મેટ્રિક સ્પેસમાં કન્વર્જન્ટ હશે નહીં. પછી તરત બીજું જોવાનું, શું એની લિમિટ પોઈન્ટ એક જ છે? જો એકથી વધુ લિમિટ પોઈન્ટ મળતા હોય તો એ સિક્વન્સ પણ કન્વર્જન્ટ હશે નહીં. કન્વર્જન સિક્વન્સના 2 પોઈન્ટ થિંગ છે. એક એ બાઉન્ડેડ હોવી જોઈએ, બીજું એની લિમિટ પોઈન્ટ એક જ હોવું જોઈએ. ત્રીજા નંબરનો થિયરમ છે, લેટ એક્સ ડી બી એ મેટ્રિક સ્પેસ એન્ડ ઈ સબસેટ ઓફ એક્સ ઇફ પી બિલોંગ્સ ટુ એક્સ ઇઝ અ લિમિટ પોઈન્ટ ઓફ ઈ then there exists a sequence Pn in E such that Pn tends to P. હવે ત્યાં ચોપડી લઈને બેસજો. આ હું થિયરમ બોલું છું, પેજ નંબર 187માં લાસ્ટ થિયરમનું સ્ટેટમેન્ટ લખેલું છે. જોઈને બેસો એટલે તમને સમજણ પડે. બરાબર છે. હું બોલું છું. લેટ એક્સ ડી બી એ મેટ્રિક સ્પેસ. એક્સ ડી કોઈ મેટ્રિક સ્પેસ આપેલો છે. ઈ સબસેટ ઓફ એક્સ એનો કોઈ સબસેટ આપેલો છે. હવે આ પી બિલોંગ્સ ટુ એક્સમાં લઈએ, ઇઝ અ લિમિટ પોઈન્ટ ઓફ ઈ ક્યારે બનશે? તો એનું લિમિટ પોઈન્ટ ઓફ ઈ બનવું હોય એ જે લિમિટ પોઈન્ટ ઓફ ઈ હોય તો ફરજિયાત ધેર એક્ઝિસ્ટ સિક્વન્સ પીએન ઇન ઈ. તો આપણને આપેલા સેટ ઈમાં એક એવી સિક્વન્સ મળતી હશે કે જે કન્વર્સ ટુ પી થતી હશે. એટલે કોઈ પણ સેટની લિમિટ પોઈન્ટ પી હોય તો આપણને એક તો એવી સિક્વન્સ મળે જ કે જે એને ઈ પોઈન્ટને શું કરતી હોય? કન્વર્જ કરતી હોય. એટલે કે કોઈ પણ સેટના તમામ લિમિટ પોઈન્ટ, જેટલા લિમિટ પોઈન્ટ હોય એટલા લિમિટ પોઈન્ટ વાઇઝ આપણને સિક્વન્સ મળશે કે જે ઈ પોઈન્ટને શું કરતી હોય? કન્વર્જ કરતી હોય. ઓકે, આવું આપણે પ્રૂવ કરશે. એના પછી જે આપણને થિયરમ આપેલો છે 189 ઉપર, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીએ. ઓકે, ચલો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.